રાજકોટમાં વૈશ્વિક રામકથા માનસ સદભાવનામાં દેવતાઓને આહ્વાન આપવા કરતા યજ્ઞ યોજ્યો હતો અને માનસ સદભાવના ઇકો ફ્રેન્ડલી 108 કુંડ યજ્ઞમાં પર્યાવરણને નુકસાન થાય તેવી કોઈપણ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી। ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય, શ્રી ગણેશ અને લક્ષ્મી મંત્રોની આહુતિ અર્પણ કરવામાં આવશે, જેમાં ઋષિ સંસ્કૃતિની અદ્ભુત ઝાંખી વિધાન બ્રહ્મદેવોના મંત્રોચ્ચારથી આકાશમાં પવિત્ર વાઇબ્રેશન ઉત્પન્ન થશે। 108 કુંડી યજ્ઞમાં 216 યજમાનશ્રીઓ, દાતાશ્રીઓ અને સમાજના વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ જોડાશે અને જેમાં તમામ સામગ્રી રિસાયકલ નેચરલ મટીરિયલમાં વાપરવામાં આવશે। 23મીથી પૂજ્ય મોરારી બાપુની રામકથા રાજકોટમાં વૃક્ષો અને વડીલોના શુભાર્થે 300 કરોડના માતબર ખર્ચે એક નવું વૃદ્ધાશ્રમ કે જેમાં નિસંતાન માવતરોને આપણે ચરણ સ્પર્શ કરીને સમગ્ર દેશના વડીલોને આપણે આવકાર આપી શકીએ, તેમનું આજીવન વિનામૂલ્યે સ્નેહાશ્રય આપી શકીએ તેવા ઉમદા આશ્રયથી જે વૃદ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેના લાભાર્થે અને સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવાના આપણા મંગલ સંકલ્પના એક સધિયારા માટે આજે માનસ સદભાવના યજ્ઞ કરીને દેવી દેવતાઓનું આહ્વાન કરવા